એ જે માણસ મેલડી ને મેલી કહેતા હોય ને એને એટલું કહેજો કે અમારી મેલડી તો સુપ્રીમ કોર્ટ નો વકીલ છે બાપ. એ હાઈકોર્ટ નહીં, સુપ્રીમ કોર્ટ. ગમે એવો કેસ હોય એ કોઈ હાથમાં ન પકડે. સુપ્રીમ કોર્ટ નો વકીલ હોય હાથમાં કેસ પકડી લે. એમ દુનિયામાં બધેથી તમે માથા પટકીને થાકી જાઓ અને મેલડી ની કોર્ટમાં આવી જાવ, કેસ મેકી દો. મેલડી તમને આપે મોડું, પણ મોડું ન આપે સાહેબ. હા, એ સુરેશ ફુવાજી એમાં વેઇટિંગમાં રહેવું પડે. વારો આવે અને સાહેબ મેલડીના કલમની આમ સહી થઈ જાય ને, એ દુનિયામાં બેઠેલી દેવીઓ ગંજી પતાના 52 પન્ના છે, પણ 52 પન્નાની માલપા જો કાળીનો એકો હોય ને, એ મારી મોટી મેલડી છે. એ જે માણસ મેલડી ને મેલી કહેતા હોય ને એને એટલું કહેજો કે અમારી મેલડી તો સુપ્રીમ કોર્ટ નો વકીલ છે બાપ. એ હાઈકોર્ટ નહીં, સુપ્રીમ કોર્ટ. ગમે એવો કેસ હોય એ કોઈ હાથમાં ન પકડે. સુપ્રીમ કોર્ટ નો વકીલ હોય હાથમાં કેસ પકડી લે. એમ દુનિયામાં બધેથી તમે માથા પટકીને થાકી જાઓ અને મેલડી ની કોર્ટમાં આવી જાવ, કેસ મેકી દો. મેલડી તમને આપે મોડું, પણ મોડું ન આપે સાહેબ. હા, એ સુરેશ ફુવાજી એમાં વેઇટિંગમાં રહેવું પડે. વારો આવે અને સાહેબ મેલડીના કલમની આમ સહી થઈ જાય ને, એ દુનિયામાં બેઠેલી દેવીઓ ગંજી પતાના 52 પન્ના છે, પણ 52 પન્નાની માલપા જો કાળીનો એકો હોય ને, એ મારી મોટી મેલડી છે.